તમે સગામાં સાસરે છો? તો કે ના, હું જ આવી કોમેન્ટ કરવા. તમે યુકે નથી જવાના? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 9 અને આપણે મસ્ત તડકો નીકળી ગયો છે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં તો તમે એટલો મસ્ત અને પ્રેમ અને સપોર્ટ દેવા માટે થેન્ક યુ સો મચ. કોમેન્ટ પણ બહુ મસ્ત મસ્ત આવે છે બધા લોકોની, ને ઘણાને ક્વેશ્ચન છે કે તમે ક્યાંથી છો, તમારો પરિચય આપો, તમે અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે, જીરામ ક્યાં જોબ કરે છે, કઈ જગ્યાએ છે. તો આવું બધું ઘણા લોકો પૂછતા હોય, તો મને થયું કે ચાલો આજે હું પરિચય માટેનો વિડીયો બનાવી નાખું. તો છેલ્લે સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો ને આવો નવો સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો ગાઈસ. થેન્ક યુ. તો આપણે મળશું થોડી વારમાં, ત્યાં સુધી બાય બાય. હેલો એવરીવન. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો એમ કહીશ કે થેન્ક યુ સો મચ તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ જોઈને, કે દરરોજ બહુ મસ્ત મસ્ત બધા કોમેન્ટ કરતા હોય અને હું વાંચતી હોય, પણ બધાને ઘણાને સવાલ એ થતા હોય કે તમે ક્યાં સાસરે છો ને કઈ જગ્યાએ રહ્યો છો ને તમે કેટલા બેન ભાઈ છો, તમે બેન ક્યાં સાસરે છે, અને અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે. હવે બધાની કોમેન્ટ આવતી હોય ને તો મને થયું કે હાલો આજ પરિચય આપી દો શોર્ટ ઇન્ટ્રોમાં. તો મારું નામ છે જલ્પા. મારી ચેનલનું નામ છે જેનીસ બ્લોગ. કેમ કે હું કોલેજમાં હતી ને ત્યારે બધાય મને જેની બહુ કહેતા, તો એ ટાઈમમાં હે ને મેં જેનીસ બ્લોગ કરી મારી ચેનલ બનાવી હતી. 2 થી 3 વર્ષ થઈ ગયા છે એ ચેનલ બનાવી એના. તો એ મારા પપ્પાનું નામ છે નાગાર્જુનભાઈ, મારી સરનેમ છે, મારી અટક છે સુંડાવદરા, મારી કાસ્ટ છે મેર છું, અને મારી એક મોટી બેન છે અને એક નાનો ભાઈ છે. અમે કુલ ટોટલ 3 બેન ભાઈ છે. મારી બેન છે એ ખડિયા સાસરે છે અને ભાઈ છે એ સ્ટડી કરે છે. મારી મમ્મી છે એ તો તમે વ્લોગમાં જોતા જ હશો, મારી મમ્મીને વ્લોગમાં હું આવતી જ હોય. તો મારા મમ્મીનું નામ છે દેવીબેન અને મેં પ્રોપર જુનાગઢમાં જ રહે છે ઘણા વર્ષો થયા, અને ઘણા વર્ષો તેમ જુનાગઢમાં જ રહે છે. અને મારું સ્ટડી છે એ 12 કોમર્સ પછી મેં બીકોમ કમ્પ્લીટ કરેલું છે. તો આ હતો મારો શોર્ટ ઇન્ટ્રો. ને હું છું સાસરે ઠોયાણા મારું સાસરું છે. તો ઠોયાણાના સબસ્ક્રાઈબર હશે તો મોસ્ટ ઓફ બધાને ઓળખતા જ છે, કેમ કે મારા સસરાની છાપ છે ધુંધાણા ફેમિલી કહેવાય. અને મારા સસરાનું નામ છે કેશુભાઈ અને મારા સાસુનું નામ છે રામભીબેન, અને મારા ઘરવાળાનું નામ છે રામ. અને મારો નાનો એક દેર છે રાજુ, એ દુબઈ છે, એ દુબઈ જોબ કરે છે, અને રામ છે એ યુકે છે. તો મારા સસરાની ખેતી સંભાળે છે અત્યારે, અને મારા સસરા હતા એ પણ દુબઈ હતા. તો આવ્યા એના 2 થી 3 વર્ષ જ હજી થયા છે, અને 19 વર્ષથી દુબઈ રહી આવ્યા છે. તો આ હતો મારો શોર્ટ ઇન્ટ્રો. હવે ઘણા લોકો બધી કોમેન્ટ કરતા હોય અલગ અલગ, તો એ બધાનો પણ હું આન્સર આપીશ આજે. તો સ્ટાર્ટિંગમાં તો બધા કેવી કોમેન્ટ કરતા, તમે સાસરે કેમ નથી જતા, રામ નથી એટલે, કે તમે ઠિયાણા નથી જતા, આ બધી કોમેન્ટ કરતા હતા. બટ એવું નહોતું, કેમ કે રામ અહીંયા આવ્યો ને તો 15 થી 20 દિવસ જ હતા એના માટે. તો પછી એ મારા મમ્મીને ઘરે નથી ગઈ મેરેજ પછી. તો રામ યુકે વયો ગયો અને રાજુ દુબઈ વયો ગયો. પછી હું ગઈ હતી મારી મમ્મીને ઘરે, તો 10 થી 15 20 દિવસ ત્યાં રોકાણી. અને પછી હું અહીંયા આવતી રહી, એટલે મારે અહીંયા જ રોકાવાનું હતું. બટ બધી કોમેન્ટ કરતા હતા તો આન્સર આપ્યો. પછી ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે તમારી બેન ક્યાં ગામ રહે છે. મારી બેન સાસરે ખડિયા છે, ત્યાં એની જમીન છે એટલે ત્યાં જ રહે છે. પછી તમારા પરિચયનો વિડીયો બનાવો, તો આ છે મારા પરિચયનો વિડીયો, તમે જોઈ લેજો બધા. પછી તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ, તો મારો પ્યોર અરેન્જ મેરેજ છે. કેમ કે મેં રામને કોઈ દી ફેસ ટુ ફેસ જોયો જ નહોતો. અમે વિડીયો કોલમાં જ એકબીજાને જોયા હતા. તો મારી સગાઈ થઈ એ ટાઈમ રામ યુકે હતો, અને એના મમ્મી પપ્પા મને જોવા આવ્યા હતા. એ લોકોની હા હતી. પછી મારા આઈમાં છે જે મનુમાં મેં આગળ બ્લોગ મૂકેલો છે નાગલનેસ વાળું, તો હું એને બહુ જ માનું. મારા આઈમાં છે એ મારા ગુરુ પણ એ જ છે. તો મેં એને પૂછ્યું હતું, તો એને મને હા પાડી કે હા બરાબર છે. તો પછી ફિક્સ થઈ ગયું. ને મારો મામાને એ પણ એ જો અહીંયા ઠિયાણામાં જ રહે છે, મામો હાર પણ.
પછી એને પૂછ્યું હતું તો બધું બરાબર હતું, તમારે થઈ ગયું ફિક્સ. અને પછી મને પડો દેવા આવ્યા હતા 26 જાન્યુઆરી 2023, એટલે અમારે નક્કી તો ડિસેમ્બરમાં થયું હતું 2022માં. પછી 2023માં મને પડો દેવા આવ્યા હતા. અને ફેસ ટુ ફેસ તો મેં રામને 2 જૂન 2024માં છે કે મેં એને જોયો હતો, ત્યારે દિલ્હી એરપોર્ટ પર જે મેં વિડીયોઝ મૂક્યો ને, દિલ્હી એરપોર્ટ મેં ફેસ ટુ ફેસ જોયો હતો. તો પ્યોર એરેન્જ મેરેજ છે મારા. પછી છે તમે કેટલા બેન ભાઈ છો? અમે 3 બેન ભાઈ છીએ. તમે બ્રાઇડલ મહેંદી કરો છો, હું બ્રાઇડલ મહેંદી કરું છું, પછી સાઇડર મહેંદી કરું છું, નેલ આર્ટ બી કરું છું. કેમ કે મને ક્રિએટિવિટીનો બહુ શોખ હતો અને પહેલેથી મને ડ્રોઈંગ ને એવું બધું ફાવતું. તો મારી મોટી બહેન હતી એ પણ બ્રાઇડલ મહેંદીને બધું કરતી. પછી ધીમે ધીમે હું કરવા માંડી, તો હું બધું કરું છું. અને નેલ આર્ટનો બી મને શોખ હતો. તો મેં ગયા વર્ષે નહીં, મેં 6 થી 7 મહિના થયા છે આઈ થિંક મેં શીખું ને નેલ આર્ટનું, તો નેલ આર્ટ બી કરું છું. પછી તમે લોંગ વિડીયો બનાવો, તો લોંગ વિડીયો બનાવવામાં તો એમાં એવું છે કે હું છે ને પહેલાં તો સાવ કાંઈ બોલતી જ નહીં. તો લોંગ વિડીયામાં તો એવું થાય કે હું બોલું પણ શું બોલું એમ થતું. ને મને યુટ્યુબર બનવાનો પહેલેથી બહુ શોખ, અને બોલવાની સાવ ઓછી ટેવ. મને કંઈ ક્વેશ્ચન પણ ના થાય કે મારે કેમ થયું ના શું થયું. જો બોલવાની વધારે ટેવ હોય ને તો બનાવી શકે. તો હું ધીમે ધીમે જો ટ્રાય કરું છું બોલવાની, અને તમારે બધાની કોમેન્ટ આવતી જાય એમાં હું આગળ વધતી જાઉં છું. થેન્ક યુ સો મચ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો બધા. ને હવે હું ટ્રાય કરીશ કે લોંગ વિડીયો બને મારો. તમારા હસબન્ડ ક્યાં રહે છે? તો એ રહે છે UK. તમે સગામાં સાસરે છો? તો કે ના, હું સગામાં સાસરે નથી. એ દીદી તમારા વિડીયો બહુ મસ્ત હોય છે, તમારો નેચર બહુ સારો હોય છે, હું વિડીયો જોઉં છું. થેન્ક યુ સો મચ. જો આવી કોમેન્ટ કરતા હોય બહુ મસ્ત લાગે, ફિલિંગ આવે છે. તો થેન્ક યુ સો મચ આવી કોમેન્ટ કરવાની. તમે UK નથી જવાના? નહીં, હું જઈશ UK, બટ હું થોડાક ટાઈમ મારા સાસુ સસરા સાથે પણ રહી લઉં. અહીંયા વ્લોગિંગ કરી લઉં અહીંયા છું ત્યાં સુધી. પછી ત્યાં જઈશ તો ત્યાં પણ હું વ્લોગિંગ કન્ટિન્યુ રાખીશ. તમારા વિવાહનો વિડીયો મૂકો. સ્ટાર્ટિંગમાં તો બહુ બધાની કોમેન્ટ આવતી હતી, તમારા મેરેજનો વિડીયો મૂકો, તમારા વિવાહનો વિડીયો મૂકો, એવું બધું કરતા હતા બધા. પણ એમાં એવું છે હું વિડીયો મૂકીશ, બટ હજી ક્લિપ આવી નથી, તો હજી હમણાં નહીં મૂકું. તમારા વાડી નહીં હોય એટલે ખેતરનું કામ નહીં ફાવતું હોય? ના, એવું નથી. અમારે વાડી છે, અમારે ખેતર બી છે, બધું છે અમારે. બટ અમે પહેલેથી જુનાગઢમાં રહીએ છીએ, તો કોઈ દિવસ અમે ખેતરનું કામ કર્યું નથી, એટલે ઓછું ફાવે. રામને કયો યુકેથી થોડી ક્લિપ મોકલે. આ કાલની જ કોમેન્ટ હતી બધી, તો એ બધા કરતા હતા. તો રામને કહીશ કે ક્લિપ મોકલે, બટ એ લોકોને ટાઈમ ના હોય. 17 થી 18 કલાક એક દિવસમાં કામ કરતા હોય, તો કોલમાં પણ વાત કરવાનો ટાઈમ ના હોય, ફોનમાં પણ. તો એ તો પોસિબલ હશે તો હું કરીશ, બાકી બ્લોગ તો કન્ટિન્યુ આવશે. સો આવી કોમેન્ટ બધા કરતા રહો. થેન્ક યુ સો મચ. તમારા બધાનો આવો સપોર્ટ અને પ્રેમ જોઈને બહુ મસ્ત લાગે છે. ટ્રાય કરીશ તે દિવસ બહુ મસ્ત વિડીયો બનાવું તમારી સાથે. ને કોમેન્ટ કરજો તમે કયા ગામથી તમે બધા મારા વિડીયોઝ બધા જોવો છો, ને બધા કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએથી બધા જોવો, એટલે મને ખબર પડે ક્યાંથી જોવે છે મારા સબસ્ક્રાઈબર બધા. સો મોસ્ટ ઓફ તો બધા મેરના બધા જોતા હશે મારા વિડીયોઝ. કોમેન્ટ કરતા રહેજો મને. જો તો ત્યારે કેટલો મસ્ત પવન આવે છે ઘાસી ઉપર. મને પહેલેથી જો પવનનું બહુ જ બહુ મસ્ત પવન આવે છે. તો ગાઈસ, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ હતો મારો પરિચય, શોર્ટ ઇન્ટ્રો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.